એમ.કે. દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ। 31 ઓક્ટોબરના એમ.કે. દાસ મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે। 31 ઓક્ટોબરના પંકજ જોશી વય મર્યાદાના કારણે નિવૃત્ત થશે। એમ.કે. દાસ હાલ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે। પંકજ જોશી 31 ઓક્ટોબરના વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે, જેના પગલે એમ.કે. દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ। 31 ઓક્ટોબરના એમ.કે. દાસ મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે। 31 ઓક્ટોબરના પંકજ જોશી વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે, જેના પગલે એમ.કે. દાસ હવે ગુજરાતના મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે ફોનલાઈન ઉપર। હિરેન, એમ.કે. દાસ હવે ગુજરાતના મુખ્ય સચિવ બનવાના છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હાલના મુખ્ય સચિવ પંકજ જોશી 31મી ઓક્ટોબરના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે અને એ વય નિવૃત્તિને ધ્યાનમાં રાખતા ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટે આ ઓર્ડર અત્યારે કર્યો છે કે પંકજ જોશી 31મી ઓક્ટોબરથી ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો પદભાર એમ.કે. દાસ સંભાળશે, કારણ કે પંકજ જોશી વય નિવૃત્ત થઈ રહ્યા છે।